તો કેમ છો મિત્રો? ઉમ્મીદ છે બધા મજામાં જ હશો. તો કાલે આપણે વ્લોગમાં જોયું કે આપણે કોલેજે ગયા હતા અને ત્યાં આપણે અસાઇનમેન્ટ અને એક ફાઇલ ચેક કરાવવાની હતી અને બંને ચેક થઈ ગઈ છે. આપણે બેગમાં નાખી પણ લીધી છે. અને રહી વાત અત્યારે આપણે નાસ્તો કરીને ફિલહાલ તો સરદાર પહોંચવાનું છે, કારણ કે આપણે એક કામ છે પતાવવાનું પણ છે. એટલા માટે આજે આપણે થોડુંક વહેલાસર જવું જોશે. તો ચાલો આપણે આજે મળીએ. બસ આવે એટલે આપણે બેમાં બેસીને પહોંચીએ ડાયરેક્ટ સરદાર. તો ધીરે ધીરે રસ્તો પસાર કરતો અને વાહન જોતો હતો. હું રોડ પસાર કરતો હતો અને ત્યાં અડધી સાઈડ પાસ કરી લીધી અને બીજી બાજુ આવી ગયો. ત્યાં પણ મેં ધીરે ધીરે કરતું શરૂ કરી દીધું અને બસ થવા જ આવ્યું હતું. ત્યાં મેં એક વાહનને રોકીને અને ફાઇનલી રોડ પસાર કરી જ લીધો. આપણે ખરેખર મુશ્કેલીમાં મુકાણા છીએ. બસ પણ આવતી નથી અને આપણે ઉતાવળ પણ છે અત્યારે. શું કરીએ આપણે? હું ઊભો છું, મારે સરદાર પણ જવું છે, પણ આ બસ છે કે સામેથી આવતી જ નથી. હવે મારે સરદાર પણ વહેલાસર પહોંચવું જ પડશે, નહીં તો ડેરો થશે મિત્રો આપણે અત્યારે. તો ફાઇનલી મિત્રો બસ તો આપણને મળી ગઈ હતી. બસ સીટ ગોતવાની રાહ હતી. પેસેન્જર ચડે એટલે સીટ તો હોઈ જાય. તો સક્સેસફુલી ચડી તો ગયા અને સીટ પણ મળી ગઈ મિત્રો. આજે બસ પણ ખાલી હતી, ભગવાનની દયા હતી. તો આપણી પાસે આજે જુઓ તો બસનો પાસ લઈને ટિકિટ મેળવી લીધી છે આપણે અને જોઈ લઈએ. બસ પણ મિત્રો આખી ખાલી છે, તમે જોઈ શકો છો. એક પણ વ્યક્તિ ઊભેલું જ નથી. અને ઘડીક બસમાં બેસીને વાતો કરતા ત્યાં તો આપણે સરદાર પહોંચી ગયા અને બસ સ્ટેન્ડ અને ઉતરી ગયા. અને ધીરે ધીરે ચાલવાનું પણ ચાલુ કરી દીધું હતું મેં, કેમ કે આપણે મંદિરે પણ પહોંચવાનું છે ફાઇનલી. તો ફાઇનલી આપણે સરદાર મંદિરે પહોંચી ગયા છીએ. તો આઈ હોપ કે તમને મારો બ્લોગ પસંદ આવ્યો છે. તો વિડીયો પસંદ આવે લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. અને મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં ટેક કેર એન્ડ ગુડ બાય.